હવે આજનો આપણો ટોપિક છે કે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો. બરાબર છે કે વિદ્યુત વિભાજન આપણે કરીશું ત્યારે પ્રાપ્ત થતી નિપજો એટલે કે કઈ કઈ નિપજો મળવાની છે, એમનો આધાર કયા કયા પરિબળો પર છે, આ વિશેની વાત કરીશું. સારામાં એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે આ વિદ્યુત વિભાજનની નિપજો હોય છે, થોડા ઘણા ટ્વિસ્ટ થતા હોય છે કશું જ નહીં. બરાબર છે, એમનો આધાર ખાના ઉપર રહેલો છે તે વસ્તુ નહીં સમજીએ કે વિદ્યુત વિભાજન પ્રાપ્ત થતી નિપજો. સૌપ્રથમ વાત કરીશું કે સૌથી પહેલો આધાર કોના ઉપર છે કે સૌપ્રથમ આધાર છે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. પહેલો આધાર છે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર, એટલે વિદ્યુત ધ્રુવોના સ્વભાવ ઉપર વાત કરીશું. હવે પાછું વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ એટલે કે શું, તો કે વિદ્યુત વિભાજન દરમિયાન વપરાતો વિદ્યુત ધ્રુવ કાં તો નિષ્ક્રિય હશે કાં તો સક્રિય હશે. જો નિષ્ક્રિય હોય છે તો વિદ્યુત ધ્રુવ જે છે તે વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં ભાગ લેવાનો નથી. બરાબર છે, તે ફક્ત શું પૂરું પાડે છે તો પરિપથ પૂરું પાડશે, સપાટી પૂરી પાડશે પ્રક્રિયા થવા માટેની, પરંતુ પ્રક્રિયામાં ભાગ લેવાનો નથી. બીજો વાત કરીએ કે વિદ્યુત ધ્રુવ જો સક્રિય હશે તો તે પ્રક્રિયામાં ભાગ લે છે, મતલબ કે તે વિદ્યુત વિભાજન દ્રાવણની સાથે સાથે આપણે એ પણ જોવું પડશે કે વિદ્યુત ધ્રુવ કયા પ્રકારનો છે. વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય છે તો તે પ્રક્રિયામાં ભાગ લેવાનો નથી. બરાબર છે, એટલે મતલબ કે એનો કોઈ ઉપયોગ નથી. જ્યારે વિદ્યુત ધ્રુવ સક્રિય છે મતલબ કે પ્રક્રિયામાં ભાગ પણ લે છે, મતલબ કે પ્રક્રિયામાં તેના દ્વારા દ્રાવણમાં આયનોની સંખ્યામાં વધારો પણ થશે કાં તો ઘટાડો પણ થતો જોવા મળે છે. એના પછીનું બીજું પરિબળની વાત કરીએ. બીજું પરિબળ છે દ્રાવણની સાંદ્રતા. બીજા પરિબળ તરીકે છે દ્રાવણની સાંદ્રતા, એટલે કે દ્રાવણ મંદ છે કે સાંદ્ર. બરાબર છે, જો મંદ હશે તો વિદ્યુત વિભાજન જે છે તેમનું આયનોની સંખ્યા ઓછી હશે, જો સાંદ્ર હશે તો વિદ્યુત વિભાજનની આયનોની સંખ્યા વધારે હશે. તો નિપજમાં જે ફરક પડવાનો છે તેની વાત છે. ત્યાર પછી વાત કરીએ કે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, દ્રાવણોની સાંદ્રતા છે. ત્યાર પછી દ્રાવણમાં હાજર સ્પીસીઝ જે ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા, આ બંને પદ્ધતિઓ છે કે દ્રાવણમાં જે સ્પીસીઝ હાજર છે તેમાંથી કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને કોણ પ્રબળ રિડક્શન કરતા છે. આના ઉપર રહેલો ઘણા દ્રાવણો એવા પણ છે કે જેમાં બે ઓક્સિડેશન કરતા આવેલા હોય છે. હવે એ બંને ઓક્સિડેશન કરતામાંથી કયો ઓક્સિડેશન કરતા વધારે પ્રબળ છે કે જેનું ઓક્સિડેશન કરતા હોય તો એનું શું થશે, તે સામેવાળો ઓક્સિડેશન કરશે, પોતાનું શું કરવાનું છે, રિડક્શન કરવાનું છે. તો કોનું રિડક્શન થવાનું છે, કોનું ઓક્સિડેશન થવાનું છે, એ કઈથી ખબર પડશે કે કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને કોણ પ્રબળ રિડક્શન કરતા છે, આ ઉપરથી ખબર પડશે. ત્યાર પછીની વાત કરીએ દ્રાવણમાં હાજર આયનોના પોટેન્શિયલ કે તેમનું પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય શું છે તે. બરાબર છે, કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વધારે હોય તો તેનું શું થવાનું છે, રિડક્શન થવાનું છે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જેનો સૌથી ઓછું છે એનું આપણે જોઈશું કે ઓક્સિડેશન થવાનું છે. ઘણી વખત એવું પણ જોવા મળતા પણ કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય જે છે તે ઓછું છે, એનું ઓક્સિડેશન થવું જોઈએ છે. બરાબર છે, પણ એનું ઓક્સિડેશન થશે નહીં. કેમ કે રાસાયણિક ગતિકીય રીતે બરાબર છે કે તેની પ્રક્રિયા જે છે, પ્રક્રિયાનો દર છે તે ઘણો ધીમો હશે. હવે ઘણો ધીમો હોય તો તે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવાનું નથી. હવે જો પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવા માટે આપણે એમને બહારથી કંઈક વોલ્ટેજ આપવો પડશે, જેને આપણે કહીશું ઓવર વોલ્ટેજ. બરાબર છે, હવે બહારથી વોલ્ટેજ આપી એમને પ્રક્રિયા કરાવવી આ શક્ય નથી, એટલે કે એ પણ પાછી નિપજ નથી મળવાની. જોઈએ છે ઉદાહરણ સહિત, સારો એવો ટોપિક છે. પેલું આપણે ઉદાહરણ લઈએ કે NaCl પીગળી દ્રાવણનું વિદ્યુત વિભાજન. બરાબર છે, પેલું છે કે NaCl નું પીગળિત દ્રાવણ છે. બરાબર છે, તેને NaCl જે છે તેને પીગાળીને દ્રાવણ બનાવેલું છે. હવે આનું વિદ્યુત વિભાજન કરતા આપણને એનોડ ઉપર કઈ પ્રક્રિયા મળશે અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા મળશે એનો વાત કરીએ.
NaCl જે છે તેનું આપણે આયનીકરણ કરીએ તો આપણને બે આયનો મળે છે Na++Cl મળે. આ બે આયનો લેવાના છે. બરાબર છે. હવે વિદ્યુત વિભાજન કોષની વાત કરીએ તો વિદ્યુત વિભાજન કોષ ઉપર જે કેથોડ હોય છે તેના ઉપર કયો ચાર્જ છે? તો કેથોડ ઉપર માઈનસ ચાર્જ આવે છે. બરાબર છે. જ્યારે એનોડ ઉપર કયો ચાર્જ આવે છે? પ્લસ ચાર્જ આવે છે. એનો મતલબ એવો થયો કે કેથોડ ઉપર માઈનસ ચાર્જ છે તો એની જોડે આકર્ષાશે પણ પ્લસ ચાર્જ વાળો, એટલે કે Na+, જેનું શું થશે? રિડક્શન થતું જોવા મળશે. તો કેથોડ ઉપર પ્રક્રિયા શું થશે? તો કે Na+ જે એ ઇલેક્ટ્રોન મેળવી અને એને સોલિડમાં રૂપાંતરણ થશે. બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ કે અહીંયા શું થયું? Na+ નું Na માં રિડક્શન થતું જોવા મળે છે. એનોડ ઉપરની પ્રક્રિયાની વાત કરીએ તો એનોડ ઉપરથી Cl- જે છે તે, બરાબર છે, Cl- 1/2 Cl ગેસમાં રૂપાંતરણ થઈ અને એક ઇલેક્ટ્રોન દાન કરતું આપણને જોવા મળે છે. તો જ્યારે NaCl નું વિગલિત દ્રાવણ હતું તેનું સિમ્પલ વિદ્યુત વિભાજન છે કે આપણને Na અને Cl2 વાયુ મળવાનો છે. કેમ? તો કે વિગલિત દ્રાવણ છે, આની અંદર કોઈ બીજું દ્રાવણ ઉમેરેલું નથી. તો આ પહેલી વસ્તુ થઈ કે NaCl ના વિગલિત દ્રાવણનું જો આપણે વિદ્યુત વિભાજન કરીએ તો આપણને કેથોડ ઉપર Na અને એનોડ ઉપર Cl2 વાયુ છૂટો પડતો આપણને જોવા મળે છે. આના સિવાયની વાત કરીએ, બીજા ઉદાહરણ કરીએ કે NaCl નું મંદ જલીય દ્રાવણ. બરાબર, આપણી પાસે છે NaCl નું મંદ જલીય દ્રાવણ છે. બરાબર છે. હવે NaCl નું મંદ જલીય દ્રાવણ છે તો એ વખતે વિદ્યુત વિભાજન કરતા શું ફરક પડવાનો છે તેની વાત કરીએ. બરાબર છે. હવે મંદ પાછું દ્રાવણ કેવું કીધું છે? જલીય દ્રાવણ છે. મતલબ કે NaCl ને પાણીમાં ઓગાળી અને દ્રાવણ બનાવેલું છે. તો NaCl નું વિદ્યુત વિભાજન કરીએ તો આપણને આવું મળશે Na++ Cl-. જોડે છે જલીય એટલે કે H2O છે. H2O નું વિદ્યુત વિભાજન કરતા આપણને મળવાનું છે H++ OH-. બરાબર છે. જેનું આયનીકરણ કરતા શું મળશે? H++ OH- મળવાનો છે. હવે આપણે વાત કરીએ કેથોડ ઉપર. તો કેથોડ ઉપરથી ચાર્જ કયો રહેશે વિદ્યુત વિભાજન કોષમાં? તો કે માઈનસ ચાર્જ. કેથોડ ઉપર યાદ રાખવાનું, વિદ્યુત વિભાજન કોષ જે હોય તો એની અંદર કેથોડ ઉપર કયો ચાર્જ હોય? હંમેશા માઈનસ ચાર્જ હોય. અને એ વખતે કોણ આકર્ષાય? તો કે આ દ્રાવણમાં રહેલા પ્લસ ધન વિદ્યુત ભારિત આયનો તેની તરફ આકર્ષાશે અને તેમનું શું થશે? રિડક્શન થતું આપણને જોવા મળે છે. હવે આપણી પાસે બે આયનો છે, Na+ છે અને H+. બરાબર. હવે આપણે એ સમજવાનું છે કે અહીંયા તો શું હતું? Na+ એકલો હતો, બીજી પ્રક્રિયા થઈ ગઈ. અહીંયા આપણી પાસે બે ધન આયનો છે, એક Na+ પણ છે અને એક H+ પણ છે. તો આ વખતે કોનું રિડક્શન થશે? આ વસ્તુ સમજવાની છે. તો એ આપણે એક સમીકરણ લખાશે આવું, Na+ ઇલેક્ટ્રોન due to Na solid. બરાબર. બીજા સમીકરણની વાત કરીએ, H+ ઇલેક્ટ્રોન due to 1/2 H2k. બરાબર છે. આ જેવું સમીકરણ થશે. એટલે આપણી પાસે બે સમીકરણ થઈ ગયા, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ની વાત. હવે આપણે જોઈએ અહીંયા કે આમના પોટેન્શિયલના મૂલ્યો શું છે તે. તો Na+ એટલે કે સોડિયમના E0 પોટેન્શિયલનું મૂલ્ય જે છે E0 સેલ બરાબર સોડિયમ માટે થઈ જાય છે -2.71 વોલ્ટ. એટલું મળે છે. Na+ માટે E0 સેલનું મૂલ્ય છે -2.71 વોલ્ટ. હાઇડ્રોજન માટે તો આપણને ખબર છે કે E0 સેલ બરાબર કેટલું હોય? તો કે 0.09 હોય. બરાબર છે. હવે આપણને ખબર છે કે રિડક્શન કોનું થશે? તો જેના પોટેન્શિયલનું મૂલ્ય વધારે એનું રિડક્શન થાય. બરાબર છે. જેના પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એનું શું થશે? રિડક્શન થશે. મતલબ કે રિડક્શન કોનું થવાનું છે? તો કે હાઇડ્રોજનનું, જે H++ ઇલેક્ટ્રોન મેળવીને સામા રૂપાંતરણ થશે, 1/2 H2 ગેસમાં રૂપાંતરણ થશે. સોડિયમનું રિડક્શન થવાનું નથી. એટલે કે દ્રાવણમાં હજુ સોડિયમ એમનો એમ બાકી રહ્યો છે. પ્રક્રિયા શું થઈ? H+ ઇલેક્ટ્રોન મેળવીને 1/2 H2 ગેસ મળે. આના પછીની વાત કરીએ એનોડ ઉપર. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે તે થોડો ઘણો સાઉન્ડ બહારનો રહેશે, હા, થોડું ઘણું કામ ચાલે છે આવું બધું, પણ શાંતિથી સાંભળજો. હવે વાત કરીએ છીએ એનોડ ઉપર. એનોડ ઉપર વિદ્યુત વિભાજન કોષમાં કયો ચાર્જ હશે? પ્લસ ચાર્જ હોવાનો છે. બરાબર.
તો પ્લસ ચાર્જ હશે તે કોને આપશે છે માઈનસ ચાર્જ માઈનસ ચાર્જમાં આપણી પાસે બે છે Cl માઈનસ અને બીજું છે OH માઈનસ બરાબર છે OH માઈનસ એટલે કે H2O નું જે છે તે ઓક્સિડેશન થઈ અને આપણને ઓક્સિજન વાયુ છૂટો પડતો જોવા મળે છે હવે અહીંયા જોઈએ એનોડની વાત કરીએ તો એનોડ ઉપર બે પ્રક્રિયાઓ થાય Cl માઈનસ જે છે તે 1/2 Cl2 ગેસમાં રૂપાંતરણ થઈ અને એક ઇલેક્ટ્રોન છૂટો પડતો જોવા મળે OH માઈનસ ને લઈશું OH માઈનસ નું ઓક્સિડેશન થશે ને સીધું ઓક્સિડેશન કોનું થશે તો કે H2O નું જે ઓક્સિડેશન થઈ આપણને 1/2 O2 ગેસ પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન છૂટા પડતા જોવા મળે છે એટલે આપણી પાસે એનોડ ઉપર થવા માટેની બે પ્રક્રિયાઓ છે એક તો કે Cl માઈનસ જે છે તે અને બીજું છે H2 આપણી પાસે થવા માટેની પ્રક્રિયાઓ કેટલી છે બે આપણને જોવા મળે છે બરાબર છે હવે બંનેમાંથી કોણ પ્રક્રિયા થશે તેની વાત કરીએ આપણે તો આપણે Cl ની વાત કરીએ તો આના પોટેન્શિયલનું મૂલ્ય છે E0 સેલ પોટેન્શિયલનું મૂલ્ય છે 1.36 વોટ ત્યારે પાણીની વાત કરીએ તો પાણીના પોટેન્શિયલનું મૂલ્ય છે E0 સેલ 1.23 વોટ બરાબર છે આ બે પોટેન્શિયલના મૂલ્યો છે હવે આપણે વાત કરીએ કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે હવે ઓક્સિડેશન કોનું થશે એની વાત કરીએ તો ઓક્સિડેશન એનું થશે કે જેના E0 નું મૂલ્ય ઓછું હોય કોનું ઓક્સિડેશન થવાનું છે કે જેના E0 સેલનું મૂલ્ય ઓછું હોય તેમ તો E0 સેલનું મૂલ્ય કોનું ઓછું છે H2O નું મતલબ કે Cl નું ઓક્સિડેશન થવાનું નથી તો અહીંયા કોનું ઓક્સિડેશન થયું H2O નું જ ઓક્સિડેશન થતું આપણને જોવા મળે છે તો આપણે આખી પ્રક્રિયા લખીએ તો પ્રક્રિયા દરમિયાન શું થયું તો કે Na પ્લસ Cl માઈનસ પ્લસ જોડે શું હતું H પ્લસ OH માઈનસ હતું જેની આપણને પ્રક્રિયા થઈ Na પ્લસ એમના એમ રહેશે Cl માઈનસ પણ એમના એમ રહેશે મળે છે શું આપણને તો કે કેથોડ ઉપર H2 ગેસ મળે છે બરાબર છે કેથોડ ઉપર આપણને H2 ગેસ મળે છે અને એનોડ ઉપરની વાત કરીએ તો આપણને ઓક્સિજન મળે છે મતલબ એવો થયો કે ફક્ત વિદ્યુત વિભાજન NaCl નું ના થયું વિદ્યુત વિભાજન કોનું થયું તો કે પાણીનું વિદ્યુત વિભાજન થતું જોવા મળે છે આપણે કોષ પ્રક્રિયા જો લખીએ કે આખી કોષ પ્રક્રિયાની વાત કરીએ તો કોષ પ્રક્રિયામાં થશે શું તો કે H2 એનું મને આપણે શું મળ્યું 1/2 H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ આપણને મળતો જોવા મળે છે તો જ્યારે NaCl નું મંદ જલીય દ્રાવણ લઈશું એ વખતે વિદ્યુત વિભાજન કોનું થશે તો કે પાણીનું વિદ્યુત વિભાજન થશે NaCl નું કશું જ થતું નથી બરાબર છે આ વસ્તુ યાદ રાખવાની છે વિદ્યુત વિભાજનમાં કેમ આવું થાય છે તો કે કેથોડ ઉપર Na+ અને H+ બંનેનું રિડક્શન થઈ શકે એમ છે પરંતુ Na+ ના પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે ઓછું છે બરાબર છે મતલબ કે એનું રિડક્શન થશે ને રિડક્શન કોનું થશે હાઇડ્રોજન આયનનું રિડક્શન થઈ જશે અને H2 ગેસ મળશે એના સિવાયની વાત કરીએ એનોડ ઉપર તો એનોડ ઉપર Cl માઈનસ જે છે તેનું પણ ઓક્સિડેશન થઈ શકે છે અને પાણી જે છે તેનું ઓક્સિડેશન થઈને O2 ગેસ મળી શકે એમ છે બરાબર છે તો આ બંનેમાંથી Cl માઈનસ ની વાત કરીએ તો Cl માઈનસ ના પોટેન્શિયલનું મૂલ્ય છે 1.36 વોલ્ટ જ્યારે હાઇડ્રોજનના પોટેન્શિયલ એટલે કે H2O ના પોટેન્શિયલનું મૂલ્ય છે 1.23 વોલ્ટ છે તો ઓક્સિડેશન માટે જેના પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એનું ઓક્સિડેશન થશે એટલે ઓક્સિડેશન કોનું થયું પાણીનું આપણને ઓક્સિડેશન થઈને એને ઓક્સિજન વાયુ છૂટો પડતો આપણને જોવા મળે છે આ વાત થઈ ગઈ NaCl ના મંદ જલીય દ્રાવણની બરાબર છે હજુ આપણી પાસે એક ઉદાહરણ છે સમજીએ ખાસ આપણે આ જ વસ્તુઓ ધ્યાન રાખવાની છે ઉદાહરણ કોઈ બી હોય બરાબર છે કે મંદ હોય ત્યારે શું થાય છે સાંદ્ર હોય ત્યારે શું થાય છે હવે જોઈએ છીએ આપણે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણ છે આપણી પાસે NaCl નું આપણી પાસે સાંદ્ર જલીય દ્રાવણ છે તો બરાબર છે તો શું થાય છે તે બરાબર છે ચોપડી પ્રમાણે ઉદાહરણ નથી એટલે જો તમે પાછા NCERT ની બુક સાથે સમકક્ષ કરીને આ જોવાના હોય તો જોતા રહે બરાબર છે થોડુંક મેં ડિફરન્ટ ઉદાહરણો સાથે દરેક વસ્તુ સમજાયેલી છે હવે જોઈએ NaCl ના સાંદ્ર જલીય દ્રાવણમાં શું ફરક પડે છે હવે આપણે શું કહીએ છીએ કે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે એટલે કે Na
પ્લસ પ્લસ Cl માઇનસ પ્લસ H પ્લસ પ્લસ આ ચારે ચાર આયનો છે બરાબર છે। હવે આની વાત કરીએ કે કઈ કઈ પ્રક્રિયાઓ થશે તે કેથોડની વાત કરીએ તો કેથોડ ઉપર અહીંયા જે છે એમનું એમ જ પ્રક્રિયા થશે કે Na+ ઇલેક્ટ્રોન લઈ અને Na માં ફેરવાય છે રિડક્શન જ્યારે H+ ઇલેક્ટ્રોન લઈ 1/2 H2 માં ફેરવાય તે બંને પ્રક્રિયાઓ થઈ શકે એવી છે કેથોડ ઉપર પરંતુ પ્રક્રિયા કઈ થઈ છે અહીંયા તો કે H+ ઇલેક્ટ્રોન લઈને 1/2 H2 ગેસમાં ફેરવાય છે કેમ તો કે એના પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે માટે એનું રિડક્શન થતું જોવા મળે છે સેમ વસ્તુ સાંદ્ર જલીય દ્રાવણ છે તો પણ આ જ થવાનું છે અને પ્રક્રિયા થઈ H+ ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ આપણને મળે છે આની આ જ અને દ્રાવણમાં શું રહેશે તો કે Na+ જે છે તે એમનો એમ રહેવાનો છે બરાબર છે। હવે પછીની વાત કરીએ કે ફરક સાંદ્ર દ્રાવણ જે છે તો એના લીધે એનોડમાં થોડો ફરક પડે કે ઓક્સિડેશન પ્રક્રિયામાં થોડો ફરક પડતો આપણને જોવા મળે છે બે પ્રક્રિયાઓ થવાની છે જે અહીંયા જોયું એમ કે Cl માઈનસ એ 1/2 Cl2 ગેસમાં રૂપાંતરણ થઈ અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે છે ત્યાર પછીની વાત કરીએ કે H2O જે છે તે H2O નું 1/2O2 જે ગેસમાં રૂપાંતરણ થઈ H++ 2 ઇલેક્ટ્રોન પડતા જોવા મળે છે પરંતુ અહીંયા આપણે વાત કરીશું કે જ્યારે જલીય દ્રાવણ તો છે પાછું કેવું છે સાંદ્ર દ્રાવણ છે સાંદ્ર દ્રાવણ હોવાના કારણે NaCl નું પ્રમાણ વધારે હોય છે અને H2O નું પ્રમાણ ઓછું હોય છે એટલે કે H2O નો પોટેન્શિયલનું મૂલ્ય ભલે અહીંયા આપણે જોઈએ છીએ ઓછો છે Cl માં પોટેન્શિયલનું મૂલ્યની વાત કરીએ તો 1.36 વોલ્ટ છે જ્યારે અહીંયા 1.23 વોલ્ટ પોટેન્શિયલનું મૂલ્ય ઓછો છે તો ઓક્સિડેશન આ પ્રક્રિયાનું થવું જોઈએ છે પણ આ પ્રક્રિયા રાસાયણિક ગતિથી તે ઘણી ધીમી પ્રક્રિયા છે અને ઘણી ધીમી હોવાના કારણે આ પ્રક્રિયાને થવા માટે આપણે બહારથી વોલ્ટેજ આપવો પડે છે એટલે કે ઓવર વોલ્ટેજ આપવું પડે છે ઓવર વોલ્ટેજના કારણે પાણીનું ઓક્સિડેશન થતું નથી પ્રક્રિયામાં ઓક્સિડેશન કોનું થાય છે Cl માઈનસ નું ઓક્સિડેશન થઈ આપણને 1/2 Cl2 મળે છે તો આપણે જોઈએ તો પ્રક્રિયામાં શું થયું કેથોડમાં જોઈએ તો આપણી પાસે ચાર આયનો હતા બરાબર છે એમાંથી H+ નું 1/2 H2 ગેસમાં રૂપાંતરણ થયું અને Cl માઈનસ નું 1/2 Cl2 ગેસમાં રૂપાંતરણ થયું છે જોઈએ આપણે પ્રક્રિયા લખીએ તો કે Na+ Cl માઈનસ પ્લસ H+ OH માઈનસ તો પ્રક્રિયા છે વાત કરીએ Na+ એમનો એમ રહેશે ત્યાર પછી OH માઈનસ એટલે કે પાણીનું ઓક્સિડેશન થતું નથી કેમ તો કે ઓવર વોલ્ટેજના કારણે ઓક્સિડેશન થતું નથી OH માઈનસ પણ એમનો એમ રહેશે H+ જે છે તેનું રિડક્શન થઈ અને આપણે શું મળે છે 1/2 H2 ગેસ મળે છે ત્યાર પછી વાત કરીએ Cl માઈનસ ની તો Cl માઈનસ નું પણ આપણે ઓક્સિડેશન થઈને શું મળે છે 1/2 Cl2 ગેસ મળતો જોવા મળે છે તો જ્યારે સાંદ્ર જલીય દ્રાવણ છે તો આપણે શું મળ્યું Na+ અને OH માઈનસ એટલે કે NaOH પ્લસ 1/2 H2 ગેસ પ્લસ 1/2 Cl2 ગેસ એટલે કે સાંદ્ર જલીય દ્રાવણ જે છે ત્યારે આપણને NaOH 1/2 H2 અને 1/2 Cl2 મળ્યું છે જ્યારે NaCl નું મંદ જલીય દ્રાવણ છે ત્યારે ફક્ત કોનું વિદ્યુત વિભાજન થાય છે પાણીનું જ વિદ્યુત વિભાજન થતું આપણને જોવા મળે છે એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે મંદ જલીય દ્રાવણ અને સાંદ્ર જલીય દ્રાવણ માટે વિદ્યુત વિભાજન કોનું થશે તે વસ્તુની વાત કરી છે આપણે બરાબર છે એટલે કે જો મંદ હોય તો એ વખતે H2O નું જે છે તે એટલે કે H2O નું ઓક્સિડેશન થઈ શકે છે પરંતુ જ્યારે સાંદ્ર હોય છે ત્યારે H2O નું ઓક્સિડેશન થતું નથી કેમ તો કે H2O નું જે છે સાંદ્રતાના કારણે પાણીનું પ્રમાણ ઓછું હોય છે આના કારણે જે પ્રક્રિયા જે છે થવી જોઈએ છે પણ રાસાયણિક ગતિય પ્રક્રિયા ધીમી થાય છે H2O નું ઓક્સિડેશન બહારથી વોલ્ટેજ આપણે આપવો પડે છે ઓવર વોલ્ટેજના કારણે આ પ્રક્રિયા શક્ય બનતી નથી આ વાતથી વિદ્યુત વિભાજનની પ્રાપ્તિ થતી નિપજોમાં બરાબર છે હવે આ જે વિડિયો આવશે એના પછી જો તમને જે કન્ફ્યુઝન છે તો એ કન્ફ્યુઝન માટે તમે કોમેન્ટમાં લખી શકો છો કે સર આ માટે શું છે બરાબર છે જેવું તમે મૂકશો તમને સોલ્યુશન મળી જશે બરાબર છે આ વસ્તુ